નવો એક્સપેરિમેન્ટ કરવા બોલે દીધા પડાકા। જય દ્વારકાધીશ અને જય શ્રી રામ। સ્વાગત છે તમારું 89 મો દી સાગાની સાથે। અને તમને હંદાને ખબર તો છે ને આપણે 1 વર્ષનો ચેલેન્જ લીધેલો છે। એમ તો રોજ રોજ નવી નવી સવારી કરીને એટલે બહુ મજા આવે। જો આજ તો હું ટ્રેક્ટર માં બેહીને જાવ ગેરેજે આવીને પેલા જ બાકાજી કી બોલાવી મેં। અને આ બાકાજી કી વાળો ડાયલોગ મારો નથી પણ દેવતભાઈ ખવડનો છે। એમ કાઈ સાફ સફાઈ કરી નવરું થોડું બે એટલે ધોઈ નાખી એક ગાડી। એમ આપણે તો સુખનો સુરજ જ હોય, ગાડી પર ધોઈ નાખ્યો બોલે। મને તો ઈ આજ નથી ખબર પડતી કે આ માંડવા છે ને રોપાણા છે, ઈ જેના રોપાણા હોય એના આપણે શું કામ। અને આપણે રોડા સડી એટલે કાંક તો નવીન હોય જ। ચાલો આગળ તમને કહું શું છે નવીન એ જોઈ લ્યો। આ છે નવીન, હું આવ્યો છું નવા ખાડા લેવા। મારે જાણે પૈસા થપ્પા માર્યા હોય ને ઘોડે હું તો એક પછી એક ખાડા દઉં પણ મને એક નથી ગમતા। પછી આવી ગયો ગેરેજ ને અહીંયા આવી દીધી મોરે મોરે વાત ગોલી ગાડી કે મોરો દે મોરો આવવા દો। નવા ખાડા લઈ હોય તો અનબોક્સિંગ તો કરવું જોઈએ તો ઉગાડ દો સુખનો સૂરજ। અલ્યા પણ તને ખબર છે હું નવા ખાડા લઈ આવ્યો। એમ કા ઝાઝા મોંઘા નહીં, ખાલી 50 કરોડ ના લીધા। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये पागल हो गया। एक कोई तो मार सपना मेल आयो ना सपना नो तोड़ी नाखे हमारा। माइला ये तो सब गुंडा लोग हैं भाग रहे, बिल्कुल रिस्क नहीं लेने का। अरे बड़े खतरनाक लोग हैं। કરો કોમેન્ટ માં ઢગલો કેવા લાગે મને સપલા। હવે આના પૈસા તો આમાં જ ઉભા કરવા દો હે તો જ મેળ આવશે। હવે નવા સપલા લેવા એનો ટેન્શન માં હું તો અચાનક મને નીંદર ઉડી ગઈ। પછી તો નવરા વિચાર કરતો તો મેં કીધું કાંક નવું કરવું। અચાનક મગજમાં આવી ગયો આઈડિયા। અને આપણા મગજમાં આઈડિયા આવી કે આઈડિયા મોળો ન હોય, એકચ્યુઅલી માં નહીં હોય તો ચાલશે પણ નબળું નહીં ચાલે। હવે તમને હંધાઈને ખબર છે કે આ ગલોપ આમ થાય જ તે, પણ નહીં આપણે આમ નથી કરવાનો। હવે આપણે આ ગલોપ ને ફોડીને કરવાનો છે। અને મહેરબાની કરીને ઘરે કોઈ આવા અખતરા ન કરતા હો। 1.5 કલાકની મહેનત બાદ રિઝલ્ટ કાક આવું બોલા દીધા પડાકા। એટલે હું કેતો તો જીવાની છે એટલે કોઈ આવું ઘરે કોઈ સાહસ ન કરતા હો। પછી તો પડી ગઈ હાન ને પાણી ખૂટી જઈને બોલ રહ્યો આવ્યો। મેં કીધું જજા કાઈ નહીં તો કાલ ધોઈ નાખ। મળીએ છે કાલ। જય માતાજી।